અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુ બેરા દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો પતંગ મહોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો હોવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ અભિયાનને પતંગ ઉત્સવમાં આવતા પ્રવાસીઓથી ખૂબ મોટો વેગ મળ્યો છે. ગુજરાતીઓના પતંગ પ્રેમના કારણે સૌથી વધુ પતંગ બનાવનાર રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં પણ ગુજરાતની ઓળખ થઈ છે. આજે દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો માત્ર ગુજરાતનો છે. ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરવાનું છે. આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનો કેન્દ્ર બનશે તે પ્રકારની વાત પણ પ્રવાસન મંત્રી મુળુ બેરા કરી રહ્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે. ગુજરાતમાં રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો ત્યારબાદ તેમણે કહ્યું કે એટલું જ નહીં, પતંગ આ પર્વના આધુનિક આયામો આપ્યા સાથે સાથે પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમાં પતંગ મહોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે અને તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવતા હોય છે. સાથે તેમણે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને પણ આનાથી વેગ મળ્યું છે. આ મામલાને લઈને પ્રવાસન મંત્રી મુળુ બેરા પહેલા શું કહી રહ્યા છે તે સાંભળી લો. પ્રવાસન વિભાગ આંતરરાષ્ટ્રીય કાઇટીસને ગુજરાતના અલગ અલગ પ્રવાસન સ્થળો પર લઈ જાય છે. કેવી રીતે આખું આયોજન છે? કેટલા કાઇટીસ આવ્યા? રાખો ભાઈ, માઇક નીચે રાખો. સૌથી પહેલા ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. દર વર્ષની જેમ આપણા આદરણીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની જે શુભ શરૂઆત કરાવી એ દર વર્ષે આ ભવ્ય આયોજન મકર સંક્રાંતિ પર્વ પર આપણે કરવામાં આવે છે. આજે ઉદ્ઘાટન સત્રમાં આપણા રાજ્યના વૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને વિદેશી પ્રતિનિધિઓ, એમ્બેસેડર અને દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો, આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા પતંગબાજો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત હતા. દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આ વખતનું જે આયોજન છે એમાં આપણે અહીંયા જુદા જુદા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. 12 અને 13 તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે રાખવાના છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે હસ્તકલાથી લઈ અને અલગ અલગ જે નાના ખાસ કરીને બહેનો છે એ રોજગારી મેળવી શકે એના માટે જે સ્ટોલ ઊભા કરો, ખાણીપીણીના હોય, હસ્તકલાના હોય, અલગ અલગ જે સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા એના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે. આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણનું આ પર્વ એ આજે અમદાવાદ આપણા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વખતે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો છે એ પણ અલગ રીતે આપણે જોયું કે ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો. અહીં અમદાવાદ સિવાય પણ અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને પ્રવાસનની દ્રષ્ટિએ જે મુખ્ય સ્થળો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો, શિવરાજપુર બીચ અને અમદાવાદ સિવાય જે મોટા શહેરો છે એમાં કુલ 11 સ્થળે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી ઘણા બધા જે દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો છે એ રાજ્યના પ્રવાસન સ્થળોમાં અને અલગ અલગ શહેરોમાં જે આયોજન છે ત્યાં પણ જતા હોય છે. આજના દિવસે ખૂબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આપણે હમણાં જ ઉદ્ઘાટન સત્ર પૂરું કર્યું અને આપણા મુખ્યમંત્રીશ્રીએ અહીંયા વિવિધ જે સ્ટોલો છે એની પણ મુલાકાત લીધી, પતંગબાજોને મળ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. મુળુભાઈ, બીજો એક પ્રશ્ન છે કે જે કાચની દોરીને લઈને સરકાર તરફથી એક પ્રવાસન વિભાગ આંતરરાષ્ટ્રીય પ્રવાસન મંત્રી મુળુ બેરા તેમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સ્વાગત પ્રવચન દરમિયાન ઉત્તરાયણ સૂર્યની ઉપાસનાનો અવસર છે. એટલું જ નહીં, પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ પર્વ છે. આપણો દેશ ઉત્સવનો દેશ છે અને ભારત અનેક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં દર વર્ષે આયોજિત થનારા પતંગ મહોત્સવમાં સૌના વિકાસની દિશામાં ઉડવાની પ્રેરણા આપે છે. એટલું જ નહીં, ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર પણ આ પતંગ મહોત્સવ બન્યો છે, એમાં તેમણે ઉમેર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની વિગતવાર વાત કરીએ તો 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 47 દેશોના લોકોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. આમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેનમાર્ક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગરી, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબનોન, લિથુઆનિયા, માલ્ટા, મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમેનિયા, રશિયન ફેડરેશન, સ્લોવેનિયા, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ, વિયેતનામે પતંગબાજોએ ભાગ લીધો. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.